તના દેહનું બંધન તોડ્યું અને મારો જીવ ભાલો કર્યો. એ મારી વાટ જોતી હોય અને હું વાટ બદલું તો અમારી પ્રીત લાજે. જન્મો જન્મ એકબીજાને સાથ દેવાના અમારા કોણ લાજે. અરે પ્રાણ ભલે જાય પણ હું પ્રીત નહીં ભૂલું. જગત ભલે જાણતું કે મોત માણસને મારી શકે છે પણ માણસની પ્રીતને નહીં. શું જોઈએ છે આમિયલ? તારા કહેલ શબ્દો મને યાદ આવે છે રાજલ, કે તું દેખાય છે તે તું નથી, પણ મારા અંતરમાં સમાઈ ગયેલી તારી છાયાનો પડછાયો છે. ઓહ, તો તને સાચી વાતની જાણ થઈ ગઈ? હા રાજલ, એક જ જગ્યાએ સાથે જીવવા મરવાના એકબીજાને દીધેલા કોલ તું ભૂલી ગઈ કે દેહના બંધનમાંથી તે મુક્તિ મેળવી લીધી. શું કર્યું આમિયલ? અગ્નિની સાક્ષી જે મારા દેહનો સ્વામી બન્યો હતો એને આપની પ્રીતની જાણ થઈ ને એને મારા દેહનો નાશ કર્યો. પણ આપણી પ્રીત નથી મરી રાજલ. હું તને રોજ આ રીતે મળવા આવતો રહીશ. જાણ્યા પછી પણ પ્રેત સાથે પ્રીત કરીશ? મને તારી પ્રીત ખપે છે રાજલ. જ્યાં સુધી પ્રીત રૂપે પણ તું મારી પર પ્રીત વરસાવતી રહીશ ત્યાં સુધી આ જ રીતે તને મળવા આવતો રહીશ. અને જ્યારે તું પ્રેત યોનિમાંથી મુક્ત થઈશ ત્યારે હું મારા દેહની માયામાંથી મુક્ત થઈને તને મળીશ. હા મિયન, જગત પણ ભલે જાણતું કે પ્રેમને દયાના બંધન નડતા નથી. પ્રેમીઓ મરે છે પણ એમનો પ્રેમ યુગો યુગો સુધી અમર રહે છે. અમિયન, હું રોજ અંત સુધી તારી આ જ રીતે વાટ જોઈશ. એ હજી રાજલબાને ભૂલ્યા નથી એટલે રોજ મળવા જશે. ફેરા ફરાય નથી એ પેલા મારા ભાગ્યમાં રંડાતો. તમે તો કઈ જાતના બાપ છો? સારી જાતનો. તો પછી કોઈ માર્ગ બતાવો ને. માર્ગ હા છે, ઓસડિયું. ઓસડિયું? હા, વાટીને એને ખાવામાં આપી દે ને એટલે બધું જ ભૂલી જશે. મને પણ? અરે તારા બાપને પણ. અરે એમને મારા બનાવવા માટે મારે જ પૂછું છું, નહીં કે મને ભૂલી જવાનો. અરે ગાંડી, તું સમજતી કેમ નથી? એ બધું જ ભૂલી જશે ને પછી આપણે જે પણ કહીશું ને એ બધું જ સાચું માનશે. બરાબર. ઓસડિયું કાલે જમવામાં ખાવાનું કેમ લાગે? જમવાનું તો સ્વાદિષ્ટ હતું પણ મને માથું દુખે છે, ચક્કર આવે છે. એ તો રોજના ઉજાગરાને કારણે. થોડી વાર આરામ કરશો, ઠીક થઈ જશે. ચાલો. હવે કેમ લાગે છે તમને? ચક્કર તો નથી આવતા ને? કરશો તમે લોકો? અરે તમે મને નથી ઓળખતા? તમને મને કઈ યાદ નથી આવતું. હું કોણ છું? તમે લોકો કોણ છો? મારું નામ શું છે? આ ઘર કોનું છે? કઈ જ યાદ નથી આવતું. અરે ઓ બાપજી, આ તો તમને નથી ઓળખતા. અરે મારી વાત ક્યાં કરે છે? એ તો તને નથી ઓળખતા. અરે કહું છું, તમે તમારા સસરા નથી ઓળખતા? તમે તમારી વહુને ભૂલી ગયા? સસરા? હા. આ વહુના બાપને સસરો કહેવાય એ તો યાદ છે ને? મારા પેટમાં આપણું બાળક છે એ તો યાદ છે ને? આપણું બાળક? સાચું કહું તો મને કઈ જ યાદ નથી આવતું. પણ તમે લોકો સાચું જ કહેતા હશો ને? જૂઠું શા માટે કહ્યું? હે ભગવાન, કેટલી બાધાને માનતાઓ કરી. અરે 11 ઉપવાસ કર્યા. તમને વળગેલું જોટ માણ કાઢ્યું અને એ જતા જતા તમારી યાદદાસ્ત લેતું ગયું. બાપુ, હવે મારું શું થશે? તું રો નહીં દીકરી, મારું માન તો જમાઈરાજને જાત્રાએ લઈ જા. સૌ સારા વાના થશે. સારા કામમાં મોડું ન થાય. તમે અબ ઘડી નીકળી જાઓ અને જાત્રા પૂરી કરી તમે મને જુનાગઢ આપણા ઘરે મળજો. જાઓ. ભલે બાપુ. નાથ, ચાલો
અમિયન, લાગે છે કે તમારા શબ્દની મર્યાદાથી ઘણે દૂર નીકળી ગયો છે. નહીતર સાધના પડઘા તારા અંતરમાં પડ્યા વગર ન રહે. છેલ્લી ઘણી રાતો મેં તારી વાટ જોવામાં વિતાવી છે. અમિયન, તો મને આપેલું વચન તું ભૂલી ગયો, પણ હું નથી ભૂલી. અમિયન, હું અત્યારે જ નીકળું છું તને શોધવા, તને મળવા. મામા, શું થાય છે ભાણે? પેટે વેણ ઉપડ્યો છે. ઝાડ સુયાણીને બોલાવી લાવ. તું અહીં બેસી જા, તું અહીં શાંતિથી બેસજે. આ સામે જ ગામ દેખાય છે, ત્યાંથી જ કોઈ સુયાણીને બોલાવી આવું. તું અહીં બેસજે. ઝાડ આવજો મામા. ઝાડ આવ. શું થાય છે બેન? વેણ ઉપડ્યો છે. ચિંતા ન કરતા, હું તમને મદદ કરીશ. એ બેન, વગડામાં મારી ભાણી એકલી છે ને એને પ્રસૂતિની પીડા ઉપડી છે. કોઈ સુયાણીનું ઘર ચીંધો ને. હું પોતે જ સુયાણી છું. તમે પોતે જ સુયાણી છો? તો ચાલો ચાલો મારી જોડે. બેન, આ તમારો દીકરો તો રૂપનો અંબાર છે. બેન, આજે તમે ના આવ્યા હોત તો હું મારા દીકરાનું મોં જોવા ન પામી હોત. હા બેન, મારા મનમાં નહોતું કે હું કોઈ આવા સારા કામનું નિમિત્ત બનીશ. લાગે છે કે આ ધરતીના મને ખારીની મારી લેનદેન હજી પૂરી નથી થઈ. એકલા ક્યાં જતા હતા? મારા પ્રેમીને શોધવા. તમે? મારા પતિને ગોતવા. ભગવાન કરે ને તમને તમારો પતિ મળે, અને ભગવાન કરે તમને તમારો પ્રેમી મળે. તમારા દીકરાને મારી ઉંમર મળે એવા આશીષ તો હું નહીં આપી શકું, પણ પ્રભુ કરે ને તમારો દીકરો ચૂક ચૂક જીવે. લો, ત્યારે હું જાઉં. લ્યો, બાળક તો આવી ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે તમારે જાઓ. ગૌરી. જો મામા, દીકરો છે, દીકરો. વાહ વાહ, દેવના ચક્કર જેવો છે મારો ભાણિયો. લે 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 આ લે આ એનું મોં જોણું પહેરાવી દે એને. લે. વાહ વાહ, દિવાનના વંશનો દીવો અહીં વગડે પ્રગટ્યો. પણ ભાણી, તું તો આ કપરા પ્રસંગમાં એકલી હતી ને? અચાનક કોઈ દેવી જેવી સ્ત્રી આવી મદદ કરતી ગઈ ને પોતાને માર્ગે હાલી ગઈ. વાહ વાહ, ભગવાન એના સૌ ઓરતા પૂરા કરે. પ્રભુ, તે દીકરો તો દીધો છે, હવે અણસાર દે. એનો પિતા ક્યાં છે? જ્યારથી તારા મોંથી સાંભળ્યું છે કે તું બાળકની માં બનવાની છો, ત્યારથી એને જોવાનું અને રમાડવાનું બહુ મન થાય છે. એ ક્યારે ક્યારે આવશે? એ તો વખત આવે ખબર પડે. પણ ક્યારે? એની સાચી ખબર તો શિયાળી ન હોય. મારો જીવ કઈ ગભરાય છે. હા, પેટમાં દુખે છે. તમે અહીં જ બેસો, હું બાજુના ગામમાં શિયાળીને મળી આવું. પણ તું જલ્દી આવજે. પણ તમે અહીં જ બેસજો. હા. લે આવ ગૌરી, હવે તું હાથ મોઢું ધોઈ ને થોડીક વાર પોરો ખા. ત્યાં હું ગામમાં જઈને સીધા સામાનનો મેળ કરી આવું. પછી મામો ને બાણી બે થોડુંક થોડુંક કટક પટક કરી અને આગળ હાલી નીકળી. ભલે મામા, હા, પણ ઝટ પાછા ફરજો. હા. અરે, ગયો નથી કે આવ્યો નથી. મારા જેવા ખોટા રૂપિયાને કોણ હંગરે? અંધાઈ ખકડાવીને પાછો દઈ દે. તું ફિકર ન કરતી, હમણાં જ પાછો આવું તો. હા. હાશ, મારો નેમી સૂતો છે, ત્યાં સુધી હું નદીએ જઈ હાથ મોં ધોઈ આવું. એ સદાય મારો થઈને રહે એ માટે મેં એની પાસે ગપ્પું માર્યું કે મારા પેટમાં આપણું બાળક છે
હવે હવે રોજ કહે છે કે મને બાળક રમાડવાનું મન થાય છે. બાળક આજકાલમાં જ ક્યાંકથી લાવવું પડશે, નકર એમને જવાબ દેવો ભારે થઈ પડશે. સુયાણીને કહું કે ક્યાંકથી વેચાતું લાવી દે, માગશે એટલે આપીશ. બસ હવે જઈને કહીશ કે લ્યો તમારું બાળક. પણ આટલી જલ્દી પહોંચીશ તો પાછો વેમાશે. આટલી વારમાં ક્યાંથી આવ્યું? થોડો વખત આમ તેમ આથડીશ અને પછી જ જઈશ. મારો નેમી! મારો નેમી! અરે મારો નેમી ક્યાં ગયો? કોણ લઈ ગયો મારો નેમીને? મારો લાલ! મારો લાલ! ક્યાં ગયો મારો લાલ? કોણ લઈ ગયો મારો લાલને? અરે ક્યાં ગયો તમારો લાલને? ક્યાં હશે? મામા પણ નથી આવ્યા. મારો લાલ ક્યાં છે? ક્યાં છે મારો લાલ? મારો લાલ ક્યાં છે? આપણું બાળક. આપણું બાળક? હા, તમારું ને મારું. હા? પણ એ તો એવું છે ને કે સુયાણીને ત્યાં પહોંચતા વેત જ વેણ ઉપડ્યું અને આપણા દીકરાનો જન્મ થયો. હવે તો અહીંથી જતા રહેવું જોઈએ, કેમ કે જોખમ છે. જોખમ? હા, એવું છે ને, હવે હું સુવાવડી થઈ, મારે આરામ કરવો જોઈએ, સારો ખોરાક લેવો જોઈએ, પણ એ બધું આ વગડામાં ક્યાંથી મળે? એટલે જ કહું છું, હાલો ચાલ જુનાગઢ જતા રહીએ. હા ભલે ભલે, ચાલો. હલો લે લો. પાણી પાણી, અરે પાણી, અરે અરે શું થઈ ગયું છે? આપણો નેમી ક્યાં? હા, મામા, આપણો નેમી ક્યાં? નેમી? હા આપણો નેમી? હા, આપણો નેમી ક્યાં ગયો? આપણો નેમી ક્યાં છે? હા, આપણો નેમી રમવા ગયો છે. અરે એને ક્યાં મૂકી આવી તું? હા, ક્યાં નેમી? મામા, નેમીને તમે લઈ ગયા હતા ને? હા. અરે હું નથી લઈ ગયો નેમીને. નથી? ના, હું નથી લઈ ગયો. તમે ના, તમે નેમીને નથી ના. લઈ ગયા? પણ નેમી ક્યાં? ક્યાં ગયો? આ રહ્યો આપણો નેમી. હા, નેમી! અરે અરે ગૌરી, લાવ લાવ મારો દીકરો! લાવ મારો દીકરો! લાવ! અરે મારો દીકરો લઈને લાવ! અરે તમે એને ઉપાડીને લઈ ગયા તા? તું પણ જસને અમને ચોર ગઈસ. ના ના, આ તો મારો દીકરો છે. ના, મારો દીકરો છે. મારો દીકરો! અરે મારો દીકરો લઈને ક્યાં ગઈ? છોડી દે. એ સીધી રીતે આપેશ કે નહીં? સીધી રીતે હા, આપ. સીધી રીતે કહું છું, મારો દીકરો આપ દે. આ મારો દીકરો છે. મારો માં તમે એને કુદરતે કાયમી થપ્પડ મારી છે. ભાઈ તમે તો માણસ તાવ, માણસને મારો માં. ભાઈ, આ બાળક અમારું છે. મામા, આપણો નેમી મળી ગયો. આપણો નેમી મળી ગયો. આપણો નેમી મળી ગયો મામા. અરે ગાંડી, આ આપણો નેમી હોય તો એના ગળામાં મારી દીધેલી સોનાની સાંકળી તો હોય મારા ને. નેમીના ગળા. લે જો સાંકળી ક્યાં? જો આ જો સાંકળી ક્યાં? મારા નેમીના ગળામાં સોનાની સાંકળી. લ્યો બેન, તમારું બાળક. મારા અમને હેરાનગતિ નેમીના થઈ. ગળામાં અમને માફ કરજો. સોનાની સાંકળી. મારા હા. નેમીના હા. ગળામાં સોનાની સાંકળી. હા, અરે અરે નહીં નહીં નહીં, એ આપણો નેમી નથી. પાણી, આપણો નેમી નથી. નથી, આપણો નેમી નથી. અરે ગાંડી, શાંત થા, શાંત થા. આપણા નેમીને તો હજી આપણે ગોતવાનો છે. હા હા, હાલ આપણા નેમીને ગોતીએ. હાલ આપણા નેમીને ગોતીએ. આપણો નેમી નથી. ના, તો મારો નેમી ક્યાં ગયો? અરે પણ આ છોકરું કોનું લઈ આવ્યા? મારે જ નથી. મારામાંથી? બાપુ, હા. બાપુ તમે ભૂલી ગયા? હું નીકળી ત્યારે પેટમાં હતું અને અત્યારે આવી તારા હાથમાં છે. હા, સમજી ગયો સમજી ગયો. એમ કયો ને કે તમારું બાળક છે, પણ ઈ તો કયો ઝાડ છે કે વેલ? દીકરો છે બાપા, દીકરો, તમારો દોહિત્ર. ઓહ, વાહ પ્રભુ વાહ.
આવો રૂડો જમાઈ મળ્યો, આવો દોહિત્ર મળ્યો. હે પ્રભુ, હવે મારા જોગો મને આપી